ચેકિંગ કરાયું। સી ટીમ દ્વારા જે કોરકી ચોકડી પર ચેકિંગ છે ને, જે એને સપોર્ટ કરવો જોઈએ, નહીં કે આર્ગ્યુમેન્ટ। ઘણા ઈગોટ થઈ જાય, ગાડી અમારી કેમ ઊભી ખાવી, અમે દારૂ પીધેલા છે, આમ મોઢામાં જે દારૂ પીધેલા હોય તો જે યંત્ર છે એનું જે મશીન છે એ આલ્કોહોલ પીધેલો હોય તો બતાવી દે છે કે આમ દારૂ પીધેલો છે કે નથી। તો આપણે દારૂ પીધેલા છે જ નહીં તો શા માટે ડરવાનું? પોલીસ તંત્ર પણ તમને સપોર્ટ કરે છે અને તમને પણ પોલીસ તંત્રને સપોર્ટ કરવો જોઈએ। આ સી ટીમની બહુ સારી કામગીરી છે, આવું લોકો કહી રહ્યા છે। 31 ડિસેમ્બરને લઈને ખાસ કરીને યુવા વર્ગમાં ભારે ઉત્સાહ જોવા મળતો હોય છે અને તેમના દ્વારા ફાર્મ હાઉસ, રિસોર્ટ, હોટલ કે પછી અન્ય કોઈ પાર્ટી પ્લોટમાં પાર્ટીની તૈયારી પણ કરવામાં આવતી હોય છે અને આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ તંત્ર પણ સજાગ થઈ ગયું છે અને જિલ્લામાં પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે। આ સાથે જ જે પણ મેઇન રસ્તા હોય તે રસ્તામાં વાહનનું ચેકિંગ પણ કરવામાં આવી રહ્યું છે અને પોલીસ તંત્રની સાથે સાથે સી ટીમ દ્વારા પણ જવાબદારી સાથે કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે ગઈકાલે ભુજના કોડકી રોડ પર સી ટીમ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને આ સાથે જ રસ્તા પરથી 4 વ્હીલર કે પછી 2 વ્હીલર્સ વાહનોને ઊભા રાખી અને તેમનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। ત્યારે અમારા કચ્છ કેરે ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આપ સૌ દર્શક મિત્રોને એક અપીલ કરવામાં આવી રહી છે કે જ્યાં જ્યાં પણ સી ટીમ તેમજ પોલીસ તંત્ર દ્વારા વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવતી હોય છે ત્યાં આપ સૌ સાથે મળીને તેઓને સપોર્ટ કરજો, નહીં કે તેમની સાથે કોઈ આર્ગ્યુમેન્ટ કરવી જોઈએ। પોલીસ દ્વારા પણ આપના સારા માટે જ આ કામગીરી કરવામાં આવતી હોય છે, તો આપણે સૌ સાથે મળીને પોલીસને સાથ સહકાર આપીએ અને તેમના દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે તેઓની કામગીરીને બિરદાવીએ। એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે અને બીજી તરફ આવી ઠંડીમાં પોલીસ તેમજ સી ટીમ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે તે ખરેખર કાબિલે તારીફ છે। કોરકી ચોકડી ઉપર સી ટીમ દ્વારા ગાડી ચેકિંગ કરવામાં આવે છે, કારણ કે 31 બાજુમાં આવી રહી છે ત્યારે દારૂ પીને બેફામ ગાડીઓ ચલાવતા હોય છે લોકો। એનું અનુસંધાને ગાડીમાં ચેકિંગ થઈ રહી છે, લાયસન્સ છે, સામાન શું શું છે, ડિક્કી ચેક કરવામાં આવે છે અને દારૂ પીધેલા છે કે નહીં એનું પણ મશીન રાખેલું છે, ચેક એમનાથી પણ ચેક કરે છે કે બાઇક ચાલકો છે, કાર ચાલકો છે,
ડ્રિંક કરી અને દારૂ પીને ગાડી ચલાવતા નથી ને, આવી સારામાં સારી કામગીરી સી ટીમ દ્વારા કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક એમને તકલીફ પણ પડે છે, કારણ કે કોઈ રાજકીય હોય કે કોઈ લાઇન બોય હોય કે કોઈ રાજકીય ઓથ ધરાવતું હોય, નેતા હોય, તો એમને જ્યારે ગાડી ઊભી રાખવામાં આવે ત્યારે વધારે એમને તકલીફ પડતી હોય છે. પણ જે સી ટીમ દ્વારા કામગીરી થઈ રહી છે, બહુ સારી કામગીરી થઈ રહી છે, અને આવી કામગીરીને સપોર્ટ કરવો જોઈએ, નહીં કે એલિગેશન કરવું જોઈએ. અને અમારા જે કેમેરામેન છે મુનાફભાઈ, એ તમને બતાવી રહ્યા છે, આ જેટલી પણ કારો છે એ ચેક કરવામાં આવે છે. લોકોએ પણ અને કાર ચાલકોએ પણ, બાઇક ચલાવતા હોય, કાર ચલાવતા હોય, એમને પણ આ સી ટીમના પોલીસ કર્મચારીઓને સપોર્ટ કરવો જોઈએ, નહીં કે આર્ગ્યુમેન્ટ કરવા જોઈએ. જે અમારા મુનાફભાઈ તમને જે ચેકિંગ ચાલુ છે એ બતાવી રહ્યા છે. કશ્મીર ટીવી ન્યૂઝ, હું છું મુનાભાઈ ડીપી, કોડકી ચોકડીથી ભુજ.